જય માતાજી, જય દ્વારકાધીશ। મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વેલકમ યુટ્યુબ ફેમિલી। તમે બધા કેમ છો? મજામાં ને? તો અમે આજે જઈ રહ્યા છીએ ગગજીભાઈ મકવાણાનું સોંગ છે મા બાપનું, તે એ લોકો શૂટ કરે છે ને, તો આપણે જોવા માટે જવાનું છે। રીના પરમાર એક્ટર છે ને બીજા પણ એક્ટર આવવાના છે, તો તેને આપણે મળશું। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો। જો તો કરણ મને ઘડિયાળ પહેરાવે છે, જે હું જ્યારે ઘડિયાળ પહેરું ને ત્યારે મને કરણ જ પહેરાવે કા। જો તો કરણે પહેરાવી દીધી છે ઘડિયાળ। જો તો આપણે મારા મામાના ગામમાં એન્ટર થઈ ગયા છીએ મામસામાં। તમને મારા મામાનું ઘર પણ બતાવીશ। ગલુ ને રમાડો, ગલુ ગલુ જો તારા બેન ગલુ ને રમાડે છે। હાય કેતો મારી ગાડી ઉપર બેસી ગયું। ધારાબેન એને ઉતારવા જઈશ કા ધારાબેન? કુકુ કેમ બોલે? કુકુ ગલુ 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 ગલુ। જો અહીંયા મારા મામી છે ને ઓળો બનાવે છે બધા હાટું, બધા શૂટિંગ ઉતારવા માટે આવ્યા છે ને, બધા એક્ટર હાટું બનાવે છે કા મંજુ મામી? હા, બહુ સરસ ઓળો બનશે। જો બધાને ખાવો હોય તો આવજો, કમેન્ટ કરી દો કા। હા, ખાવો હોય તો આવજો। મારા મામી બહુ મસ્ત બનાવે છે। તમારે બનાવો હોય તો ઓર્ડર આપી દેજો, અમે ઓર્ડર લેવી છે। ઓર્ડર લઈએ છીએ રાંધવાનો। અને અહીંયા જો બધા રોટલા બનાવે છે। મામી શું કરો છો તમે? શું ખાંડો છો? ઓલા બાડિયા ખાંડો છું। બાડિયા ખાંડે જો મસાલો બનાવે છે। ઓલામાં ભૂત થાય છે। આ ભૂત જો આમ જો સલાડ લઈને આમ જો આખું તગારું સલાડનું ભરીને છે ને અહીંયા બેઠા બેઠા ખાય છે, એટલે જ એનું શરીર આવું છે। અને આ મારા મામી જો રોટલા કરે છે કા? હા, જો કેવા સરસ મજાના આમ જો પાછળ છે ને આ કેટલા બનાવ્યા છે ને હજી બનાવવાના છે, કેમ કે 20-25 જણા હશે કા? 20-25 જણા જેટલા છે। અમે બધા શૂટિંગ ઉતારે છે, તો હમણાં તમને બતાવું। તો કરણ અમે બેઠી ગયા છે ને આ બે બેનું છે ને બહુ રોયા, ડુંગળી સુધારીને કા? છાના નહોતા રહેતા બોલો, માઇન્ડ જો કાતરા ખાવા હોય તો કરો સુરા મામા શું કરો છો? જો બળદ્યા પાવા લઈ જાય છે મારા મામા। તમારે જો લગ્ન પ્રસંગ વાર આવે છે, તમારે ગાડું ભાડે જોતું હોય તો કહેજો, અમે આપ્યા છીએ કા મામા? શણગારીને મસ્ત મજાનું। તો તમારે ઓર્ડર આપવો હોય ને તો કોમેન્ટ કરજો। જો ચેતનભાઈ છે, કેમ છે ચેતનભાઈ? મજામાં ને? તમારે હાટું ઓળો બનાવવા ભૂખ નહીં લાગી? ભૂખ નથી લાગતી તો પછી બનાવવું તો પડે ને કા જગદીશભાઈ? કેમ હારું ને? જય માતાજી। જય માતાજી। અને ચેતનભાઈ ને મેં કીધું ખાવાનું જે હાલ છે ને થોડી વાર લાગશે, મને કે ના કે 1:30 વાગી ગયો છે, ઈ પેલા કરો એટલે ખાવાનું પેલા કરો એમ કહેતા હતા એ ચેતનભાઈ। જો સંકેલભાઈ પણ આવી ગયા છે, કેમ છે? હારું ને? તો રીનાબેન છે, કેમ છે? મજામાં ને? અમાર ગગજીભાઈ ચેનલને લાઈક કરજો, ભાવુબેન ને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરોબર ને? તો પીજીભાઈ પણ અહીંયા જય માતાજી, જય દ્વારકાધીશ। તો આ બેન નો તો આમ કોન્ટેક્ટ ઘણા ટાઈમથી હતો, મુલાકાત થતી પણ બહુ એટલું બધું નહોતું। બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। એટલા પણ મારા ચાહક મિત્રો બેનને સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે મારા જેમ જ વિડીયો બનાવ, બહુ મસ્ત વિડીયો બનાવ, પણ થોડોક સપોર્ટ કરજો। અવનવર આમ ગણો ને તો ક્યારેક હું આ ચેનલમાં આવતો રહીશ, કેમ કે ઘણી વાર મારું શૂટિંગ હોય એટલે બેન હાજરી આપતા જ હોય છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બની ફૂલ મજા આવવાની છે। અમારે કેમેરામેન છે, કેમ અમને રીલ ને એવું બધું શૂટિંગ કરી દે। હા, કેમેરામેન છે અમારે કતુભાઈ, પાપડ લઈને જઈશ કા કતો? હા, તારા ગલુડિયા સાથે રમે છે। તારા ગલુ કાઈ ગયું? અમારા મામા છે ગિલામાં, તેમનું શૂટિંગ શરૂ છે કા ગિલામાં? મા બાપનું। મારા મામા બેન છે ને રોટલા કરે છે કા? ઓળો ને રોટલો બનાવ્યો છે, બધા જમવા બેઠા છે ને, અહીંયા ગરમા ગરમ રોટલા બનાવે છે। હા,
તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ઓળો રોટલો ને પાપડ છાશ બધા જમવા બેસી ગયા છે. ચાલો બધા જમી લઈએ. પૈસા નથી અત્યારે સમજ તો કરે વિચારો 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 સારું વાંધો નહીં જો હા હું મોબાઈલ દઈશ બરાબર કેટલા તોલા જોવે રાજી થાવ તેની વાજી થાય આખી જાઓ બસ જોન તમે જાઓ એક બીજો જો સારું વાંધો બંદોબસ્ત કરવું વિચારો સારું હાલ તક કરું હા ચા ના ના ત્યાં બીજી ભાઈ જવાનું છે હાર લેવા જાય સારું જાઓ તમે એને હમ જોઈ રાખજો વિડિયો બનાવી બધાને તમારા ભાવનાબેનના વ્લોગમાં અમે આવી ગયા છીએ કેમ કે આજ તો બધા બહુ વ્લોગર હતા અને અત્યારે મને ખબર પડી કે એમનો વ્લોગ શરૂ હતો અને એને જવાનું છું ને તારે કીધું એન્ડિંગ આપો તો અમારા જે સબસ્ક્રાઈબર હોય જોતા હોય તો અમારા ભાવબેનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો કેમ કે હજી થોડાક અમે ત્યાં હતા અને હજી આટલે આવ્યા છીએ અને આમને પણ તમારા સપોર્ટ આપો ને તો આટલે આવી છે આમ ફેરવીને કાંઈ તો સારું હાલો બધાને જય માતાજી જે કાંઈ હતું મારું શૂટિંગ પૂરું થઈ ગયું છે થોડાક થાકી ગયા છે કેમ કે ગીલા દાદાનું કામ બહુ અઘરું હોય છે બેઠો બેઠો દીપાએ મને ફોન આપ્યો તો ફોટો એડિટ કરી દે કે મને એડિટ કરી દે ભાવનાબેન હતા ને ભાવનાબેનની ચેનલ છે તો બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જેવો મને સપોર્ટ કર્યો એવો એમને કરજો કે જેથી કરીને એમને પણ થોડીક હિંમત આવે કે ના ના મારે જે સોશિયલ મીડિયામાં રહેવું છે નગર હું છે તમે સપોર્ટ નહીં કરો ને તો બેનને એમ થાય કે કંટાળી ગયા નથી બનાવો પણ થોડાક સપોર્ટની જરૂર છે તમે થોડોક સપોર્ટ કરજો જય માતા.